આવે છે હોસ્પિટલ। આજ રોજ કચ્છ કેર ટીમ માનસિક બીમારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। શરૂઆત એક ઇમરજન્સી કેસ 3 વાગ્યે આવેલ હતો, જેને ફૂલ તડકામાં બારે બેસવાનું કહેલ હતું। ડોક્ટર સાહેબ 4 વાગ્યે આવશે એમ જણાવી લોખંડ સળિયાના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા। ત્યાં નથી કોઈ છાયાની વ્યવસ્થા અને સીટ પણ તડકામાં છે, બાકી છાયાની કોઈ જ વ્યવસ્થા નથી। કચ્છ કેર તમામ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવશે। દરવાજા પર ઉભેલા વોચમેન અને પટાવાળાને પૂછપરછ કરવામાં આવી કે ભાઈ અહીં જવાબદાર ડોક્ટરનો નંબર આપો। પટાવાળા ભાઈએ કીધું કે ડોક્ટરના નંબર નથી। ત્યારબાદ પૂછ્યું કે ઇમરજન્સી ડોક્ટર ના આવી શકે, તો તેમણે કહ્યું કે ડોક્ટર 4 વાગે જ આવશે। ત્યાં કને ઘણી છોકરીઓ નીકળી, લાગ્યું કોઈ કે ટ્રેનિંગ હશે। તેમાં પૂછપરછ કરી પણ કોઈ જવાબ મળ્યો નહીં। ત્યારબાદ એક પંડ્યાબેન હાલ જ ટૂંક સમયમાં જોઈન્ટ થયા છે, તેમને પૂછપરછ કરવામાં આવી ત્યારે બેને જણાવ્યું કે હું ડોક્ટરના નંબર નહીં આપું, પણ ફોન કરી દઉં છું, સાહેબ હાલમાં જ આવી જશે। 4 વાગ્યામાં ધીરે ધીરે સ્ટાફ આવવા લાગ્યો। અંદર ખૂબ જ સરસ જગ્યા હતી, બેસવા લાયક અન્ય સ્ટાફ અંદર હતું, તો પછી કયા કારણોસર દર્દીને બહાર ઊભા રખાય છે? ત્યારબાદ અમારી ટીમ કેસ મેમો કાઢતા બહેન પાસે ગયા અને પૂછપરછ કરી, બેન આજે ઓપીડી કેટલી થઈ? બેને ના પાડી એવું અમે ન્યૂઝવાળાને નથી આપતા, અમને ડોક્ટર ઉપરથી ના પાડે છે। ત્યારબાદ ઋત્વી પટેલ સાથે મુલાકાત કરવામાં આવી। બેને નોર્મલ માહિતી આપી અને હોસ્પિટલ આવવા જવાનો ટાઈમ બતાવ્યો। તેમણે કહ્યું કે 9 થી 1 અને 4 થી 6 ઇમરજન્સી ડોક્ટર આવે છે, ત્યારે બેને હા પાડી હતી। તો બારે કોઈ તમારા નંબર નથી આપતા। આ હોસ્પિટલમાં કેસ મેમો કાઢનાર અને દવા આપનાર આ બધું કાર્ય કરે છે। આગળની દવાનો કોપી પેસ્ટ જવાબ ના મળ્યો। મારું વધુ કામ ફિલ્ડનું છે, આનાથી વધુ માહિતી નહીં આપી શકું, બેને ચોખ્ખી ના પાડી દીધી હતી। મને ફોન આવે છે, વધુ માહિતી નહીં આપી શકું। તમારી રૂબરૂમાં સુમિત ઓઝા સાહેબ ના પાડી રહ્યા છે। ત્યારબાદ સુમિત ઓઝા સાહેબ સાથે પૂછપરછ કરવામાં આવી। સાહેબે માહિતી આપવાની ના પાડી દીધી। સુમિત ઓઝા આઈટ્રિક ડોક્ટર છે, સાહેબ કહે છે મારી 2 કલાકની ડ્યુટી છે। અમે ટાઈમનું પૂછ્યું, તમારું આવવા જવાનો ટાઈમ શું છે? ત્યારે સાહેબે કીધું મનોજ દવે સાહેબથી વાત કરો। આ સાહેબ ઓફિસ ટીબી હોસ્પિટલમાં છે, આ સાહેબ મેન છે, એમને ચાર્જ આપેલ છે। મનોજ દવે સાહેબ ફોનથી વાત કરેલ, સાહેબ આ હોસ્પિટલ રેગ્યુલર કોઈ ડોક્ટર નથી। સાહેબ કોઈ ડોક્ટર અહીં નથી તો હોસ્પિટલ કેમ ચાલે છે? કેમ ચલાવો છો? સાહેબ આ કેસ મેમો કાઢનારા દવા આપનારા 2 વ્યક્તિથી હોસ્પિટલ કેમ ચાલે? હાલ જ ઇમરજન્સી કેસ છે, આ હોસ્પિટલમાં કંઈક ખીચડી પાકે છે। અમુક દર્દીને પૂછપરછ કરવામાં આવી, તેમણે કહ્યું કે ઘણી વખત દવા બારે લખી આપે છે, અમે આગળ કાગળ બતાવી દવા લઈ આવીએ છીએ। વધુ માહિતી જોઈએ તો જૂના દર્દીઓને ફોનથી વાત કરો, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે। ડોક્ટર સાહેબે એક જ જવાબ આપેલ કે અમે ગાંધીનગર ઈમેલ કરેલ છે ડોક્ટર માટે, નવા ડોક્ટર આવશે, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। બાકી બીજી કોઈ માહિતી આપી નથી। રિપોર્ટ બાય આદમ નોતિયાર। નમસ્કાર। આજ રોજ અમારી ટીમ દ્વારા માનસિક હોસ્પિટલ જિલ્લાની હેડ ઓફિસ છે એની મુલાકાત લેવામાં આવી, જેમાં કમ્પાઉન્ડરથી કરી હેડ ડૉક્ટર સાહેબ સુધી બધાને પૂછપરછ કરવામાં આવ્યું અને માહિતી લેવામાં આવી। તેના સિવાય હોસ્પિટલની અંદર કેવી રીતે કામકાજ ચાલે છે તેના સિવાય દર્દીઓ સાથે પણ મુલાકાત કરવામાં આવી। માનસિક હોસ્પિટલની અંદર તમામ કાર્ય સારું થાય છે, દવા સારી મળે છે, પણ ફક્ત જિલ્લાની હેડ હોસ્પિટલ છે, એમરજન્સી માટે કોઈ સુવિધા નથી અને ડૉક્ટરનો જે ફિક્સ ટાઈમ છે એ ટાઈમ ઉપર અવર જવર કરે છે। તેમ છતાં સેંકડો કોઈ ડૉક્ટર અહીંયા નથી। તેના સિવાય 3 ડૉક્ટર એની અંદર આપવામાં આવેલ છે, એ 3 ડૉક્ટરનો પણ ક્યારે આવવાનું ક્યારે જવાનું કોઈ જાતનો કાંઈ ટાઈમ નહીં। આજે કચ્છ કેર ન્યૂઝ તમને તમામ ગ્રાઉન્ડ રિપોર્ટ સહિત બધું માનસિક હોસ્પિટલનો અંદર બતાવશે। ને અત્યારે માનસિક હોસ્પિટલની અંદર જિલ્લાની હેડ હોસ્પિટલ છે,
એક જ પહેલી વસ્તુ કે જિલ્લાની હેડ હોસ્પિટલ માનસિક આરોગ્ય હોસ્પિટલ છે અને સાયકો ડૉક્ટર તો ત્યાં કમસે કમ 24 કલાક અહીંયા હાજર હોવું જોઈએ. 24 કલાક તો મૂકો, એમરજન્સીમાં પણ નથી આવતા અને કોણ ડૉક્ટર અહીંયા હાજર છે એ પોતે કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી. તમને વિગતવાર પદ્ધતિસર કચ્છ કેર ન્યૂઝ ગ્રાઉન્ડ રિપોર્ટ સહિત બધી માહિતી આપશે. નમસ્કાર, તમારી સમક્ષ આદમ નોતિયાર, કચ્છ કેર બ્યુરો ચીફ, લખપત તાલુકા. આજરોજ અમે કચ્છ કેરની ટીમ માનસિક આરોગ્ય હોસ્પિટલ, જિલ્લાની હેડ હોસ્પિટલ છે તેની મુલાકાત લીધેલ, જેમાં અમારી સાથે જ થોડીક વાર અમે પહોંચ્યા ને કે એમરજન્સી દર્દી પહોંચેલ અને 3:30 કે 3 આજુબાજુમાં ટાઈમ હશે. એ ટાઈમની અંદર ડાયરેક્ટ ત્યાં દરવાજો લોખંડના સળિયા બંધ કરેલા હતા, એની અંદર માણસ બેઠેલો હતો, ચોકીદાર કમ્પાઉન્ડર જે હોય તે. એમને પૂછપરછ કીધું કે ડૉક્ટર સાહેબ 4 વાગે આવશે. અમે ડૉક્ટર સાહેબના નંબર માંગ્યા. ડૉક્ટર સાહેબના કે નંબર અમારી પાસે ન હોય. ડૉક્ટર સાહેબનું અમે ટાઈમ પૂછ્યું. મેં તો સાહેબ આ હોસ્પિટલ ખોલવાનો ટાઈમ, બંધ કરવાનો ટાઈમ કે 9 થી 1 છે અને 4 થી 6 છે. બાકી બીજી વિગત અમને ખબર નથી. તમે ડૉક્ટર સાહેબને જે આવે એમનેથી પૂછપરછ કરી લેજો. ઠીક છે. આ હોસ્પિટલની અંદર બીજી બાળાઓ, છોકરીઓ નાની કોઈ ટ્રેનિંગ હતી, ટ્રેનિંગ પૂર્ણ કરીને બહાર નીકળેલ. એમને અમને પૂછપરછ કરી. ડૉક્ટર સાહેબના નંબર આપો બેન, અહીંયા હોસ્પિટલના. છોકરી કોઈના પાસેથી નંબર ન મળે. એક પંડ્યાબેન કરીને હતા, એ અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લાગેલા છે હોસ્પિટલની અંદર. એમને અમે પૂછપરછ કરી તો એમને એમ કીધું કે ભાઈ અમે નંબર નહીં આપી શકીએ. અમે કીધું બેન અમે ન્યૂઝમાંથી આવ્યા છીએ અને હું પોતે બ્યુરો ચીફ છું, મારો આઈ કાર્ડ મેં બતાવ્યો બધી રીતે કે સોરી અમે નંબર નહીં આપીએ ડૉક્ટર સાહેબના, પણ ડૉક્ટર સાહેબને હું ફોન કરી દઉં, અહીંયા પહોંચી આવશે. મેં કીધું ઠીક છે. 4 વાગ્યા સુધી કોઈ પણ અહીંયા અવર જવર કાંઈ થયેલ નહીં. 4 વાગ્યા ફીટ એમરજન્સી કેસ હતો, બધા બેઠા હતા અને દરવાજો બંધ કરી દીધો. બહાર જે તડકો છે, 3 વાગે સૂરજનો તાપ પૂરેપૂરો આવતો હતો. બહાર ખુરશીની બહાર બેન્ચ લગાડેલી હતી, પણ તડકો હતો, ફૂલ તડકાની અંદર આ દર્દી બેઠો હતો 4 વાગ્યા સુધી. 4 વાગે બધો સ્ટાફ ધીરે ધીરે આવવાનું થયું. સ્ટાફ અંદર જતો રહ્યો, વળી દરવાજો બંધ કરી લે, વળી સ્ટાફ જાય, વળી દરવાજો બંધ કરી લે. મોટી હોસ્પિટલ છે અંદર. બધી વિગતવાર તમને હજી માહિતી આપું, તમને ફોટા આપું, બધી વિગત તમે બધું આપું. 4 વાગ્યા કેસ મેમો જે કાઢી છે બેન આવ્યા, દર્દીઓને કેસ મેમો કાઢી લીધો. અમે પૂછપરછ કરી, બેન આજની ઓપીડી કેટલી છે જણાવશો? બેને ચોખ્ખી ના પાડી, ના અમે ના આપી શકીએ. મારી પાસે મારી આઈડી પ્રૂફ માંગ્યો, મેં મારો આઈડી બતાવ્યો, હું કચ્છ કેરનો બ્યુરો ચીફ છું, આવ્યો મારો આઈડી કાર્ડ એ લઈ લીધું. બેને કીધું ભલે તમે આઈડી કાર્ડ બતાવ્યો, તમે આમ તમારાથી અમે માંગ્યું, તમે લીધું, પણ અમે તમને માહિતી નહીં આપી. ઠીક છે બેન, માહિતી ના આપો તો તમારા ડૉક્ટર સાહેબને મળવું છે અમને, કે ડૉક્ટરને પહેલાં પૂછપરછ કરી આવું, પછી હા પડશે તો તમને મળવા દઈશ, ટકા મળવા નહીં દો. નહીં તો આવું બેન? હા આવું જ. ઠીક છે બેન. ઋતુ પટેલ કરીને ડૉક્ટર સાહેબ હતા, MBBS હતા, બેન છે પોતે. એમને મળવા ગયા, તમને ન્યૂઝવાળો મળવા આવે છે. દરવાજાની બિલકુલ સામે અમે બહાર બેઠા હતા. બેને હેન્ડીકેપ બેન હતા બિચારા. ડૉક્ટરને વાત કરી કે ન્યૂઝવાળા આવ્યા છે, તમને પૂછપરછ કરે છે, ખાલી નોર્મલ પૂછપરછ કરવાની છે. બેન કીધી મને ન્યૂઝવાળાથી મળું, હું નહીં મળું. અમારા ઉપરના અધિકારીઓ મળે ભલે, મને મળું, હું નહીં મળું. બેનને મેં બહારથી કીધું બેન નોર્મલ માહિતી છે, બીજું કંઈ અમે પૂછપરછ ખાલી કરવા માટે આવ્યા છીએ, માહિતી લેવા માટે થોડીક આવ્યા છીએ, આપની હેલ્પ જોઈએ છે એના માટે આવ્યા છીએ. બેને હા પડી, બેનથી વાતચીત કરી. બેનને ખાલી ફક્ત એટલું કીધું બેન અહીંયા ડૉક્ટર સાહેબનો આવવાનો ટાઈમ કે 9 થી 1 અને 4 થી 6. મેં તો એમરજન્સી કેસ હોય તો એમરજન્સી કેસ હોય ડૉક્ટર સાહેબ અહીંયા અમે ફોન કરીએ એટલે આવી જાય. ઠીક છે, ખૂબ સરસ. પછી બેનને કીધું બેન અત્યારે અમારી સાથે આ બારે દર્દી બેઠો છે, એ એમરજન્સી છે, અમે નંબર માંગ્યા, કોઈ નંબર ના આપ્યા. કે ના એ લોકો પાસે અમારા નંબર હોય જ નહીં, તો પછી એમરજન્સી દર્દીની કેવી રીતે વાતચીત થાય બેન?
એ આ ભાઈ આગળ અમે નહીં જણાવીએ. ઠીક છે બેન, તમારું આ કેટલા વાગે તમે અહીંયા હાજર રહ્યો છો? તમારો ટાઈમ ટેબલ રેગ્યુલર અહીંયા 9 થી કરીને 6 સુધી તમે હો છો, 9 થી 1 ને 4 થી 6 તમે અહીંયા હો છો, એનું ટાઈમ ટેબલ બેન કાંઈ જવાબ ના આપ્યું. સુમિત ઓઝા સાહેબ, બેનને જેટલી માહિતી બેને આપી એટલી માહિતી અમે લઈ સુમિત ઓઝા સાહેબને સીધો ફોન કરે. સુમિત ઓઝા સાહેબે ચોખ્ખી ના પાડેલ. અમારા હેડ ડૉક્ટર છે, ટીબીના પોતે હેડ છે ડૉક્ટર, અને અત્યારે આપણી માનસિક હોસ્પિટલ છે એનો ચાર્જ એમને આપેલું છે. મનોજ દવે સાહેબ કર્યું છે, એનાથી મેં વાત કરી લો. તો મેં તો સાહેબ તમે અહીંયા શું કામ કરો છો, તમારું કેટલો ટાઈમ છે અહીંયા આવવાનું જવાનું? કે મારી અહીંયા ફક્ત 2 કલાક ડ્યુટી હોય છે, અને ઋતુબેન કીધું મારું બધું કામકાજ ફિલ્ડનું કામકાજ હોય છે. તો અહીંયા હાજરી કોની હોય છે રેગ્યુલર? ભલે તમે 2 કલાક તમે જાઓ, 2 કલાક બેન ઋતુબેન જાય, બધાનો સમયગાળો કાંઈ કંઈ આવું કાંઈ કોઈ દર્દીઓને તકલીફ ન પડે એવું કાંઈ શિડ્યુલ બીડ્યુલ તો તમે રાખ્યું નથી. કોને કેવી રીતે ખબર પડે? નથી કોઈ તમારો બારે કોઈ નંબર દેતા. આ હોસ્પિટલ હાલે કેમ છે? તો સુમિત ઓઝા સાહેબે ચોખ્ખી ના પાડી દીધી, હું માહિતી આવડી બધી બીજી કાંઈ નહીં આપું. અમે ડાયરેક્ટ મનોજ દવે સાહેબથી વાતચીત કરો. મનોજ દવે સાહેબથી અમે વાતચીત કરતા પહેલાં દર્દીઓની બધાની પૂછપરછ કરી. દર્દીઓ કે કોપી પેસ્ટ કામકાજ છે, કાગળ અમે આપીએ છીએ, આગલા મહિનાનો કાગળ હોય એ દવા અમારી ચાલુ છે, એ દવા પ્રમાણે આપી અને બીજી દવા અમે લઈ લઈએ. નવું કાગળ આપણા કેસ મેમોરા બેન બેઠા છે એ બનાવી આપે અને દવા લઈ લઈએ. ડૉક્ટર હાજર ન હોય ત્યારે, બાકી ડૉક્ટર હાજર હોય ત્યારે અમે બતાવીએ. ડૉક્ટર કે કેટલું ફરક આવ્યો શું છે એ પ્રમાણે બરાબર વ્યવસ્થિત દવા મળે છે ડૉક્ટર હાજર હોય ત્યારે. બાકી કોપી પેસ્ટ છે કામકાજ, કાગળ આપી દઈએ, બીજું કાગળ એનો પર બનાવી આપે, બીજી દવા લઈ અમે મહિના દિવસનો કોર્સ હોય અમે કોર્સ લઈને અમે જતા રહીએ છીએ. અમને આટલું ખરેખર ફરક છે, બરાબર વ્યવસ્થિત છે. ડૉક્ટરની હાજરી કમી છે. ઠીક છે, અમે માનસિક આરોગ્યના આપણા મનોજ દવે સાહેબથી અમે ફોનથી વાતચીત કરી. સર તમે અહીંયા જિલ્લાની હેડ ઓફિસના મેન ડૉક્ટર સાહેબ છો, તમારી પાસે અત્યારે ચાર્જ છે. અત્યારે અહીંયા કોઈ ડૉક્ટર સાહેબના કે તમારા કોઈના નંબર કોઈ આપવા માટે તૈયાર નથી. અહીંયા ઓપીડીની સંખ્યા આપણે માગીએ કે બેન અહીંયા કયા કયા દર્દી શું આવ્યા, એ કોઈ આપવા માટે તૈયાર નથી. હોસ્પિટલનું બંધ સમય અંદર દર્દીઓને બધે બહારે બેસાડવામાં આવે છે, તડકાની અંદર. અહીંયા બહારે છાયાની પણ વ્યવસ્થા નથી. અને અહીંયા કેસ મેમો કાઢે છે બેન, એક એના ઉપર વધારે ગળદી છે, અને અહીંયા સામે મેડિકલ દવા આપી છે ત્યાં કને ગળદી છે. બસ વસ્તુ બે જ છે. બાકી એમરજન્સી દર્દીઓ આવે તો ક્યાં જાય? બેને ઋતુ પટેલ બેને સમજાવ્યું કે એમરજન્સી દર્દીઓ માટે અહીંયા બધી સુવિધા છે, એડમિટ પણ આપણે કરીએ છીએ, પણ હાજર ડૉક્ટર ન હોય તો બેન શું કરશો? તમે કહો છો અહીંયા ડૉક્ટર કોઈ હાજર નથી, તો આ બધી કેમ હાલે છે? ખરેખર આ હોસ્પિટલમાં ઘણું બધું જાણવા જેવું છે. ને આ તંત્ર કેવી રીતે હાલે છે, કેમ હાલે છે? મને તો લાગે છે આ હોસ્પિટલ જિલ્લાની હેડ હોસ્પિટલ એક કેસ મેમો કાઢે છે બેન, દિવ્યાંગ છે, પોતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે, બિચારી 10-12 હજાર રૂપિયા જેવું કદાચ પગાર હશે, ને એક બે સ્ટોરમાં કામ કરે છે, એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે. આખી હોસ્પિટલનો તંત્ર આ બે બહેનો હલાવે છે. બાકીનો કોઈ સ્ટાફ ક્યાં છે શું છે કોઈ જાતની કાંઈ ખબર નથી. કોઈ પોતાની જવાબદારી લેવા માટે તૈયાર નથી. મનોજ દવે સાહેબ પોતાની અહીંયા ટાઈમ શું છે આવવાનું એ કોઈ કાંઈ ને કાંઈ ખબર નથી. ઋતુબેન પોતે કહે છે અમે ફિલ્ડનો બધું કામમાં જઈએ છીએ, આ હોસ્પિટલની અંદર જઈએ, જેલની અંદર આ પ્રમાણે ત્યાં જવું પડે, અમને બીજી ફિલ્ડમાં મને જ્યાં મૂકે, કેમ્પોની અંદર મૂકે ત્યાં મને જવું પડે છે. સુમિત ઓઝા સાહેબ કહે છે મારી ડ્યુટી અહીંયા 2 કલાક છે. તો સાહેબ તમે બધાની ડ્યુટી અહીંયા છે તો તમારું પેમેન્ટ તો અહીંયા મળે છે ને, આ હોસ્પિટલના નામ ઉપર. કમસે કમ તમારો શેડ્યુલ તો રાખો કે સુમિત ઓઝા સાહેબ આ ટાઈમથી આ ટાઈમ અહીંયા મળશે 2 કલાક.
બાકીનો જે ટાઈમ છે અહીંયા મળશે, તો ઓલી હોસ્પિટલમાં મળશે કે ઘરે મળશે કે હજી બીજે ક્યાં મળશે. ઋત્વી પટેલ બેને કીધું અમે મારું કામ ફિલ્ડ નો હોય છે, હશે તમારું કાંઈ પણ શિડ્યુલ, અમને કાંઈ ખ્યાલ નથી. જ્યાં તમને મોકલતા હશે, કચ્છ જિલ્લો છે, ઘણી બધી હોસ્પિટલો છે, અથવા ગમે ત્યાં જે કદાચ તમને કેમ્પોમાં મૂકવામાં આવતું હોય, અમને કાંઈ ખ્યાલ નથી, અમે એની પૂછપરછ નથી કરતા. પણ આપણે મેન જિલ્લાની હેડ ઓફિસ છે, અહીંયા તો માણસ કોઈ હાજર જોઈએ બેન. આ તમારું બધું જવાબ દેવાનું, આ બધું વ્યવસ્થિત જવાબ દેવાનું છે. મનોજ સાહેબ પોતે પણ અહીંયા ક્યારે આવે છે એનું કાંઈ ખબર નથી. હકીકતમાં વસ્તુ શું છે જાણવા જેવી છે. અમારી કચ્છ કેર ન્યૂઝ હજુ જૂના દર્દીઓની બધી પૂછપરછ કરશે અને તમામ માહિતી લઈ ફરી બીજી વખત આ જ માનસિક હોસ્પિટલમાં એનું તમામ ચિઠ્ઠા સહિત અહીંયા રૂબરૂ બતાવીશું. તેના સિવાય હજુ આ હોસ્પિટલની અંદર અમુક દર્દીઓ એ પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે અમને દવા બહારથી પણ લખી દેવામાં આવી છે. જિલ્લાની હેડ ઓફિસ છે, દવા બહારથી ક્યારેક હવે સંજોગ બને દવા કદાચ ન હોય એને બહાર લખી દીધી હોય, પણ કન્ટિન્યુ અત્યારે નહીં, પહેલાંની વાત છે. એ પણ દર્દીઓ અમને વાતચીત કરી છે. ઘણી વખત માનસિક હોસ્પિટલની મુલાકાત લેવા માટે વિચારણા હતી, પણ પહોંચી ન શકાણું. તો આજે ખરેખર બધું વસ્તુ જોઈ. અને પહેલાં જે ડૉક્ટર સાહેબ હતા ખરેખર બહુ સરસ કાર્ય હતું કામકાજ એમનું, અને ખરેખર ઘણા બધા દર્દીઓ અત્યારે જે સાહેબે જે ટ્રીટમેન્ટ કર્યો છે ને એના પાછળ એનું રિઝલ્ટ છે. ને અત્યારે બહુ ધંધા રોજગારો ભેગા પણ થઈ ગયા છે અને બરાબર છે. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર બ્યુરો ચીફ.